જય માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવા જ અંદાજમાં એક નવા ટેલેન્ટ સાથે આવ્યો છું જોટાણા ગામમાં અને મળવું છે એક નવા જ કલાકારને જેમની જર્ની વિશે જાણવું છે, જેમની સ્ટ્રગલ વિશે જાણવું છે, જેમની મહેનત વિશે જાણવું છે અને ખૂબ જ નાની ઉંમરમાં અને ટૂંક જ સમયમાં સારું એવું નામ બનાવ્યું છે એમને. તો મિત્રો, એમને મળું એ પહેલાં મારા ગુજરાતી રંગમંચ ચેનલના દરેક દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે અવિરતપણે જે તમારો સાથ સહકાર અને સપોર્ટ રહ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આવો મળીએ એક નવા જ કલાકારને. તો ચિરાગભાઈ, જય માતાજી. જય માતાજી. ખરેખર તો પ્રથમ તમને મળીને મને ખૂબ આનંદ થયો. તમારો કિંમતી સમય તમે જે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો તમારું જ્યારે ઇન્ટરવ્યૂ લેવામાં આવવાનો હતો ત્યારે મારા દર્શકોએ કહ્યું હતું કે ચિરાગભાઈનું ઇન્ટરવ્યૂ લેવા જ્યારે પણ જાઓ તો એમના જ મોઢે અને એમના જ અંદાજમાં સરસ મજાનો એમનો પરિચય, એ ક્યાં રહે છે, શું નામ છે એમનું અને કેવું જીવન જીવે છે, તો એ સરસ મજાનો પરિચય તમારા જોડે આપણા દર્શકોને આપો. જય માતાજી મિત્રો, મારું ગામ છે જોટાણા અને મારું નામ છે ચિરાગભાઈ. મારા ફાધરનું નામ છે અશોકભાઈ અને મારો મહેસાણા જિલ્લામાં અમે રહીએ છીએ. ખૂબ સરસ. તો પોતે મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાં પોતે સ્થાયી છે અને સરસ મજાનું એક આગવું એક સ્થાન બનાવ્યું છે, આગવી ઓળખ બનાવી છે કે કહી શકાય કે નામી અનામી કલાકારો, જે હાલ ટ્રેન્ડિંગમાં જે કલાકારો ચાલે છે એમાં એમનું પણ એક નામ લઈ શકાય. તો એવા ચિરાગ યોગીને આપણે આગળ પ્રશ્નો કરીએ. તો ચિરાગભાઈ, શરૂઆતમાં આ લાઈનમાં કઈ રીતે આવવાનું થયું? શરૂઆતમાં આમાં અમે પહેલાં તો મારા એક મિત્ર હતા, તેમની સાથે હું જતો. બરાબર. અને મારા મિત્ર પણ ગાતા હતા, પણ મને એવો રસ હતો કે મારે પણ આ લાઈનમાં સંગીતની દુનિયામાં જવું છે. બરાબર. એટલે મારા મિત્રે કીધું કે કંઈ વાંધો નહીં, મને તારો સપોર્ટ હું કરીશ કે. બરાબર. એટલે પછી એમાં ને એમાં ધીરે ધીરે અમે આગળ વધ્યા અને અત્યારે હાલ એના ભગવતીથી દયાથી બહુ આગળ થોડા વધે છે એમ. ખૂબ સરસ વાત કરી ચિરાગભાઈ. તો મારે બીજો પ્રશ્ન એવો હતો કે ફેમિલીનો સપોર્ટ કેવો છે આમાં? ફેમિલીનો સપોર્ટ ફૂલ છે. એમાં મારા ફાધર, મારી વાઈફ, મારા મધર, બરાબર, આખી ફેમિલીનો બહુ સપોર્ટ છે મને. ખૂબ સરસ વાત કરી. કારણ કે ફેમિલીનો સપોર્ટ હોય, માં જોગમાયાનો સપોર્ટ હોય તો જ આ વસ્તુ શક્ય બને છે. અને જે તમને ખરેખરમાં ભગવતીના આશીર્વાદ પણ મળ્યા છે કે ટૂંક જ સમયમાં, એક ઓછા સમયમાં અને નાની ઉંમરમાં સારું એવું તમે નામ બનાવ્યું છે ચિરાગભાઈ. તો મારું એવું કહેવું છે કે તમે કયા કયા પ્રોગ્રામો કરો છો? પ્રોગ્રામ તો અત્યારે રમેલના કરીએ છીએ. બરાબર. માતાજીના માંડવા અને સ્ટેજ પ્રોગ્રામ, લાઈવ ડીજે, હા, એવા થોડા કરીએ છીએ એમ. સાચી વાત. તમે એક રાવળદેવના દીકરા છો, એક યોગીરાજ કુળમાંથી તમારો જન્મ થયો છે. તો લોકવાયકા એવું કહે છે, આપણા ગ્રંથો એવું કહે છે કે રાવણના દીકરાને એક શંકર ભગવાનની દેન છે કે એમને એક વાદ્ય આપવામાં આવ્યું છે, જેને ડાક કહી શકાય. તો એ ડાકના ખરેખર તમે જૂની પરંપરા જાળવી રહ્યા છો અને સરસ મજાનું દેવોને રીઝવવાનું તમે કામ કરી રહ્યા છો. કારણ કે આ કાર્ય જાળવવું એ ખૂબ અગત્યની વાત છે, કારણ કે વારસામાં આપણને મળ્યું છે. બીજી વાત મારી એવી છે કે તમે જે રમેલના પ્રોગ્રામોમાં સારું એવું નામ બનાવ્યું છે, તો એમાં તમને પ્રથમવાર કઈ જગ્યાએ પ્રોગ્રામ કરેલો? પ્રથમવાર મેં પ્રોગ્રામ કર્યો તો દિલવાડા. બરાબર. હા, પ્રથમવાર પ્રોગ્રામ દિલવાડા કર્યો, પછી મારા જોટાણામાં કર્યો. બરાબર. હા, થોડું ચાલતું હતું એમ. આજે તો જિલ્લા, તાલુકામાં અને ગુજરાતમાં પૂરા તમે પ્રોગ્રામ કરી ચૂક્યા છો અને લોકો તમને ખરેખર ઓળખતા થઈ ગયા છે. તો જેમ વાત કરી કે રમેલ, એના તમે પ્રોગ્રામો વધુ કરો છો, પણ કે શરૂઆતની આપણે થોડી તમારી પાછળની જર્નીમાં જઈશું કે તમે કલાકાર નહોતા. અને જ્યારે તમે અભ્યાસ કરતા હતા ત્યારે તમને એક આ કલાકાર બનવાની ક્યાંથી ઈચ્છા જાગી? એમાં ભવાનભાઈ એવું હતું કે પહેલાં મારી નાની ઉંમર હતી ત્યારે મને આવી રીતના રમેલોમાં જવાનો બહુ શોખ હતો એમ. બરાબર. હા, મને કોઈ સિંગિંગની દુનિયાનો કોઈ હતું જ નહીં એમ. અને હા, અભ્યાસ નહોતો અને મારે જવાનો બહુ શોખ હતો એમ. બરાબર. પછી હું બધાના સાથે જતો, પછી એમ થોડો જતો. મારા ફાધરને એમ બધા કે તમે આના અંદર તું ના જઈશ, કંઈક કરે એમ. બરાબર. એમાં પછી મારા એક મિત્ર હતા, ચેતનભાઈ દેસાઈ કરીને મારા મિત્ર છે, એરાએ પણ ગાવાનું કરતા હતા, એમના સાથે જતો હતો. અને પછી મને થોડું એવું થયું કે લાવો હું એ થોડું ગાઉં એમ.
હા થોડું આવડતું હતું પણ કીધું બીક લાગતી એમ. બરાબર. કારણ કે શરૂઆતની જર્નીની જે વાત કરીએ કે એ સ્ટ્રગલ વાળી લાઈન છે. સ્ટ્રગલ ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, ઘણી બધી મુસીબતો એમાં આવે છે, છતાં પણ તમારો એક ઇન્ટરેસ્ટ હતો, તમારો શોખ હતો, એટલે લગાતાર તમે એમાં જોઈન્ટ રહ્યા અને આજે આ લેવલ સુધી પહોંચ્યા છો. તો એમાં ઘણું બધું તમે વેઠ્યું પણ છે. બહુ વેઠ્યું. કોઈ વાર તો પૂરી નાઈટ બેસી રહીને લોકોના સામે જોઈને કે ભાઈ હમણાં માઇક મળે તો થોડું આપણે કંઈક ગઈએ અથવા કોઈને સંભળાઈએ તો એનાથી કંઈક લોકો ઓળખે. પણ છતાં કોઈ વાર ન પણ ચાન્સ મળ્યો હોય તો પણ તમે આ લાઈન છોડી નથી. આ એનું પરિણામ છે કે તમે અહીંયા સુધી પહોંચ્યા. મારો બીજો પ્રશ્ન એવો હતો કે તમે કામ કરો છો માતાજીને રીઝવવાનું, અને એક આપણે રાવળદેવનું કામ છે કે માં જોગમાયા. આપણા રાવળદેવના 4 ઘર હોય ત્યાં માં જોગમાયાના બેસણા હોય. એટલે આપણને વારસામાં જ આપણું હથિયાર કહી શકાય, આપણી માં કહી શકાય કે આપણું જે રખેવાળ કહી શકાય એ આપણને વારસામાં મળ્યું છે. અને ખરેખર આજ સુધી આપણને દુઃખી થવા નથી દીધા. તો એવી એક સરસ મજાનું માં ભગવતીનું હાલરિયું અથવા માં ભગવતીનું ઝૂલણું તમારા સરસ અવાજે હું આજે સાંભળવા માંગુ છું અને મારા દર્શકોને યુટ્યુબના માધ્યમથી સંભળાવવા માંગુ છું. તો એક સરસ મજાનું તમને ગમતું હોય, જે પબ્લિકને વધારે ગમતું હોય એવું સરસ મજાનું એક 2 લાઈન મારા દર્શકોને સંભળાવો. પહેલા તો માં ભગવતીમાં જોગણીની દયાથી જ આટલું બધું આગળ છું. સાચી વાત. અને માં ભગવતીનો મોથે આજ છે મારા ઉપર. 100% જોગણીમાંને યાદ કરીને ગાવું છે ત્યારે મારી જોગણી ના મળી હોય તો મારું શું તો, મારું શું તો અંતરની વાત હું કોને જઈને કયો. જોગણી મળીને આખી દુનિયા રે મળી, એ દાણથી મારી વેળા રે વાળી. ખબર ને હું કઈ દુનિયા મોત, અંતરની વાત હું કોને જઈને કયો. વાહ વાહ ચિરાગભાઈ, સરસ મજાનો ખરેખર તમારો અવાજ છે અને સરસ મજાના શબ્દો તમે માં જોગમાયાના ગાયા. કારણ કે હું તો જોટાણા ગામ એટલે મારું પાડોશી ગામ, પણ છતાં તમને ફર્સ્ટ ટાઈમ મળ્યો છું. અને ઘણા ટાઈમથી આપણે ફોન ઉપર વાતચીત ચાલતી કે ભાઈ તમને મળવું છે, મારે તમારી ઇન્ક્વાયરી છે. કારણ કે મારે કોમેન્ટ દ્વારા હું દરેક કલાકારને મળું છું અને એમના ઘરે જઈને, એ જ્યાં રહેતા હોય ત્યાં જઈને એમના ઇન્ટરવ્યૂ કરું છું. યુટ્યુબના માધ્યમથી મારા દર્શકોને પહોંચાડું છું. કારણ કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલ લોકો જોવે છે ઇન્ડિયામાં, ઇન્ડિયા બહાર પણ ઘણા દેશોમાં આ ચેનલ જોવાય છે. તો આ ચેનલ બનાવવાનું માધ્યમ મારું એક જ છે કે તમારા જેવા જે કલાકારો, ઉભરતા કલાકારો છે, મોટા કલાકારો હોય, બિલકુલ નાના કલાકારો હોય, તો એમને ત્યાં હું જઈને અને એમના જર્ની વિશે, એમની સ્ટ્રગલ વિશે જાણીને લોકો સુધી હું પહોંચાડું છું. કારણ કે આજે કોઈ પણ કલાકાર નાનો નથી હોતો, કોઈ પણ કલાકાર મોટો નથી હોતો. મારા માટે બધા સમાન છે. છતાં પણ એક વાત તમને કહું કે આજે સરસ મજાનું તમારું એક આ સ્ટેટસ તમે બનાવ્યું છે, તો એમાં દર્શકોનો પણ થોડો શ્રેયસ છે. કારણ કે દર્શકો આપણને સ્વીકારે તો આ વસ્તુ શક્ય બને છે. તો દર્શકો વિશે શું કહેશો? દર્શકો વિશે એવું જ કહેવું છે કે કેવું સપોર્ટ મને કર્યો છે, તો સદાય માટે આવો સપોર્ટ કરતા રહેજો. 100%. તો મિત્રો ખરેખર ચિરાગભાઈ યોગી એક સરસ જાણવા જેવા અને માણવા જેવા કલાકાર છે. તો 100% તમારા માતાજીના કોઈ ફંક્શન હોય, લાઈવ ડીજે હોય, તો એ એવા પ્રોગ્રામો કરે છે, રમેલના પ્રોગ્રામો કરે છે. તો 100% એકવાર એમને યાદ કરજો. કારણ કે જોટાણા ગામમાં રહે છે અને ચિરાગ યોગી એમનું નામ છે. તો કોઈ પણને તમે પૂછશો તો એમનું એડ્રેસ તમને આપી દેશે, અથવા તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે આપણો જે નંબર છે એના દ્વારા પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો. તો 100% હજુ પણ એમનું આ નામ વધારે આગળ વધે અને સારું એવું સ્ટેટસ બને એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. અને તમારો સપોર્ટ પણ એટલો જ જરૂરી છે. તો 100% એમને યાદ કરજો. તો ચિરાગભાઈ, મારો બીજો પ્રશ્ન એવો હતો કે તમે કોઈ સોંગ બનાવ્યા છે, આલ્બમ સોંગ? આલ્બમ સોંગ નહીં, પણ અત્યારે મારા આલાપ ઘણા છે. બરાબર. આલ્બમ સોંગની તૈયારી ચાલુ જ છે હજુ. બરાબર. લગભગ 2-1 મહિનામાં આવી જશે આલ્બમ સોંગ. ખૂબ સરસ. તો કોઈ સરસ હમણાં તાજેતરમાં કોઈ આલાપ તમે ગાયા હોય અથવા લોકોને વધુ ગમતો હોય એવો કોઈ એક સરસ મજાનો માં ભગવતીનો તમને જે પણ તમને સારો લાગે એવો એક આલાપ આપણે દર્શકોને સંભળાવીશું. મારી રાવણ દેવના જોપ વાહો કરનારી, ઓ મારી જોગણી તમે અમના
ના મળ્યા હોય તો આ જન્મારો પાર ન પડત મારી વેળાની જોગણી આવો. વાહ વાહ વાહ. આવજે આવજે મારા અહીંયાના હાર મારી જોગણી તમે આવો ને. ઓ મારી ડાભી છાતીના ધબકારા આવો દેરા આવો ને. વાહ 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 ચિરાગભાઈ, ખરેખર તમને સાંભળ્યા જ કરીએ એવું થાય છે. પણ ખરેખર આજે ફર્સ્ટ વાર તમને મળ્યો, પણ મને એવું લાગે છે કે ઘણા વર્ષોથી આપણે એકબીજાને જાણતા હોય. સાચી વાત. એ રીતે તમારો મસ્ત સ્વભાવ, તમારી જે આકર્ષણ, તમારી જે શક્તિ છે લોકો પ્રત્યે, એ પણ ખૂબ સરસ છે. તો ચિરાગભાઈ, મારે બીજો પ્રશ્ન તમને કરવો છે કે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ પ્રોગ્રામો ચાલુ કર્યા અને અત્યારે હાલ તમે જે લેવલમાં છો, તો કેવું ફીલ થાય છે? સારું, આમ ફીલ તો સારું થાય છે એમ. હા, પણ પહેલાને જે આપણે જે પહેલાની જે કન્ડિશનમાં હતો એવી જ કન્ડિશનમાં હું અત્યારે રહું છું. બરાબર. કે હું મારામાં કંઈ એવું લાગતું જ નથી કે હું પ્લે લાવે એમ. 100%. કારણ કે ભગવાન રાખે હા. એમ રહેવામાં મજા છે. ભગવાન રાખે એમ કારણ કે આજે એની કોઈ કૃપા હોય આપણા ઉપર, સાચી વાત. તો આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. શકીએ. તો એના આગળ જઈને કોઈ કાર્ય ન કરવું એ આપણો સ્વભાવ બને આપણો છે. સ્વભાવ બને છે. તો બીજો પ્રશ્ન મારો એ છે કે જેમ વાત કરી આપણે કે તમે એક સારા લેવલે પહોંચ્યા છો, આજે સારા એવા પ્રોગ્રામો કરો છો, સારા એવા લોકોને મનોરંજન કરાવો છો. તો આજે જે સ્ટેજે તમે પહોંચ્યા છો અને આજે એ સ્ટેજના માધ્યમથી આજે હું તમારી ઇન્ક્વાયરી એક યુટ્યુબના માધ્યમથી અહીંયા પહોંચ્યો તમારા જોડે. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમે ફર્સ્ટ વાર ઇન્ટરવ્યૂ આપ્યો છો, તો કેવું લાગે છે? સારું લાગે છે એમ. બરાબર. અને મારે તો એટલું જ કહેવું છે કે દર્શક મિત્રોને કે અમારી ગુજરાતી રંગમંચ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. ખૂબ બસ એટલું જ. સરસ, તમારો આભાર. કારણ કે ગુજરાતી રંગમંચ ચેનલ મારી એકલાની નથી, આપણા બધાની છે. બધાની છે. અને દરેકનો સાથ અને સહકાર એમાં પૂરો મળ્યો છે. તો એક સરસ મજાનો ગરબો મારે પોતે સાંભળવો છે તમારા મોઢે. તો તમે જે લાઈવમાં વધુ પડતો કોઈ ગરબો ગાતા હોય માતાજીનો, તો સરસ મજાનો એક ગરબો આપણા દર્શકોને સંભળાવશો. એ ગરબો ગબર ગોગતી આયો કે ગમર ઘૂમતો રે. કે ગરબો ચાચર ચોકતી આયો કે ગમર ઘૂમતો રે. સોનાનો ગરબો શિર પર લઈને માને આવ્યા કે આવશે સોળે સજી શણગાર માવડી આવજો રે. ખૂબ સરસ ચિરાગભાઈ, તમે તમારો સમય આપ્યો એ બદલ ફરીથી એકવાર તમને થેન્ક યુ કહીશ. અને મારા દર્શકોને કહું છું કે ખરેખર જાણવા અને માણવા જેવા કલાકાર છે. કારણ કે હું તો ફર્સ્ટ ટાઈમ એમને મળ્યો છું, પણ મને ખરેખર આજે એમને મોજ કરાવી. અને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમને પણ મોજ કરાવવાનો એમને સરસ મજાના લોકગીતો સાથે, સરસ મજાના ગરબા સાથે, સરસ મજાના હાલરિયા સાથે આજે એમને સરસ મજાનું પરફોર્મન્સ આપ્યું છે. તો મારું બીજું કહેવાનું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને સરસ મજાના આવા કલાકારો હું તમારા સુધી પહોંચાડી શકું. તો ત્યાં સુધી મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી ચિરાગ યોગી અને ભવાની યોગીરાજના દરેકને જય જોગમાયા.